નમસ્તે. આજે આપણે છાશ પીવાના ફાયદાઓ વિશે જાણીશું. પાચનને સુધારે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પેટના જીવાણુઓને સંતુલિત રાખે છે અને પાચનને સારું કરે છે. એસિડિટીને દૂર કરે છે. પેટમાં ગરમી અને એસિડિટીને શાંત કરવામાં છાશ ખૂબ જ ઉપયોગી હોય છે. ઠંડક આપે છે. ગરમીમાં છાશ પીવાથી શરીરને ઠંડક અને તાજગી મળે છે. પાણીની કમીને પૂરી કરે છે. તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ડિહાઇડ્રેશનને અટકાવે છે. વજનને નિયંત્રણમાં રાખે છે. તેમાં ચરબી ઓછી હોવાથી પચવામાં હળવું અને વજનને કાબૂ રાખવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. છાશમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બીપીને કાબૂમાં રાખે છે. કબજિયાતને ઘટાડે છે. આંતરડાને નરમ રાખીને કબજિયાતમાં રાહત આપે છે. હાડકાને મજબૂત કરે છે. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન હોવાથી હાડકાં અને દાંત માટે લાભદાયી ગણાય છે. લીવર માટે ફાયદાકારક હોય છે. છાશ પીવાથી લીવર સારી રીતે કાર્ય કરે છે. ચામડી માટે ફાયદાકારક હોય છે. શરીરની અંદરની ગરમી ઘટાડવાથી ચામડી પરનો પ્રભાવ સારો થતો હોય છે. છાશના ઘરેલું ઉપાય. એસિડિટી માટે છાશમાં થોડું જીરું, કાળા મીઠું અને થોડો અજમો નાખીને પીવાથી એસિડિટી શાંત થઈ જતી હોય છે. કબજિયાત માટે છાશમાં હળવું આદુ અથવા કાળા મરી ઉમેરીને પીવાથી પાચન સુધરે છે અને કબજિયાતને દૂર કરે છે. ઉનાળાની ગરમી માટે છાશમાં ફુદીનાના પાન અથવા કોથમીર નાખીને પીવાથી શરીરને ઠંડક મળે છે અને ડિહાઇડ્રેશનને અટકાવે છે. ઉલટી કે મનમાં ખટાશ માટે થોડું આદુ નાખીને છાશમાં ઉમેરીને પીવાથી ઉલટી થવાની સમસ્યા ઓછી થઈ જતી હોય છે. લોહીને શુદ્ધ કરવા માટે રોજ સવારે મીઠા વગરની સાદી છાશ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચહેરા પર તેજ આવે છે. લીવર અને પિત્તની તકલીફમાં છાશમાં થોડી હળદર નાખીને પીવાથી પિત્ત શાંત થાય છે અને લીવરને મજબૂત બનાવે છે. તેથી છાશનું સેવન જરૂર કરવું જોઈએ.